પત્રકાર જગતમાં એવું કહે કે સત્ય ઉજાગર કરતું હોય છે, એટલે આપ સત્ય ઉજાગર કરવા માંગો છો. મને જાણીને આનંદ થયો. ખરેખર ઈશ્વરની જ દેન છે કે આટલા બધા 44 ઉમેદવારો હોવા છતાંય ભારતીય જનતા પાર્ટી એ મને સિલેક્ટ કર્યો, એટલે હું મારા મોવડી મંડળનો પણ આભારી છું કે મારા ઉપર આટલો વિશ્વાસ મૂક્યો. એટલું હું કહીશ કે હું આ જવાબદારી નિષ્ઠાથી નિભાવીશ, પ્રમાણિકતાથી નિભાવીશ, અને એક બીજો હું શબ્દ એડ કરું છું, નિષ્કામ ભાવથી કરીશ. ઘણા બધાને એવું જાણવામાં ઇન્ટરેસ્ટ છે કે ડોક્ટર સોની પોતાનું કામ કરી રહ્યા છે અને પછી બીજે દિવસે જ્યારે ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ તરીકે જાહેર થાય છે તો પાછલા 24 કલાકમાં એવું તો શું થયું? એટલે એવું અમને પહેલેથી કહેવામાં પણ આવે છે. અને એક બીજું સૂત્ર છે અમારામાં કે સૂચના કે બાદ સોચના નહીં. આ એક બહુ ચેલેન્જિંગ જોબ છે અને એ સમા પ્રવાહે તરીને વિજય મેળવવો એની મજા જ કંઈક ઓર છે. ડોક્ટર સોની, જી 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 એવું લાગે છે આપને? લાગે છે. અને સંઘના સ્વયંસેવકો ચેલેન્જ લેવા માટે તૈયાર જ હોય છે હંમેશા. ડોક્ટર સોની કોણ? ડોક્ટર સોની રુજુ હૃદય, ડોક્ટર સોની બહુ બ્લન્ટ, ડોક્ટર સોની ખૂબ એક્સ્ટ્રોવર્ટ, ડોક્ટર સોની આવા, ડોક્ટર સોની તેવા. વાત RSSની આવશે તો એ ઓટમોસ્ટ એટ પાર છે, બરાબર. પણ જ્યારે કોઈ પોલિટિકલ પાર્ટીની વાત આવે તો ત્યાં અસંખ્ય સવાલો છે. તો આપે માનો છો કે એકદમ ક્લીન ફિલ્ડમાંથી તમે એવી જગ્યા પર આવી રહ્યા છો કે ત્યાં તમારી પર ક્યારેક કાદવ પણ ઉછળશે, તમારી પર આક્ષેપો પ્રતિ આક્ષેપો પણ થશે. તો આ બધા માટે આપ મેન્ટલી તૈયાર છો ખરા? નમન નમન મેં ફેર હે બહુત નમે નાદાન, દગલબાજ દોહરા નમે ચિત્તા ચોર કમાન. આ બધી અલગ અલગ પ્રકારના જે લોકો આપના સુધી આવી રહ્યા છે, તો આ દિવ્ય દ્રષ્ટિ કેળવવાની શરૂઆત થઈ ગઈ છે ડોક્ટર સોની? હું કાર્યકર્તાને એટલું કહું કે તમે તમારા કામથી ઓળખાવો, મારે નામથી ઓળખાવાની જરૂર નથી. તમારું કામ બોલશે, તમે કરો સારું કામ, ચોક્કસ તમને પાર્ટી પદ આપશે. હું આપને વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ તરીકે એવું જાણવા માંગુ છું કે આ વખતે હવે જ્યારે આપ વિસ્તરણ થશે, વ્યાપ થશે, એમાં મહિલાઓ અને યુવાઓને ભાગે કોઈ જવાબદારીઓ આવશે કે કેમ? અને જ્યારે તમને ઇલેક્ટેડ બોડીમાં મળે તો ખાસ તમારે ધ્યાન એવું રાખવું જોઈએ કે આપણને ત્યાં વિકાસના કામો માટે મોકલેલા છે. 20 વર્ષના વિઝન ડોક્યુમેન્ટ સાથે કામ કરવા માંગુ છું. આ જ વર્ષે જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇલેક્શન થવાનું છે તો જે ડેવલપમેન્ટલ કામો છે, બરાબર, એ એક નવી ઊંચાઈએ જશે એવું લાગે છે? સેલ્ફ સેન્ટર્ડ એક હુંસાતુસીમાં વાત પરિણમે તો આપને એમ લાગે છે કે આ બળતા ઘરમાં આવીને તમારે અભિમન્યુના કોઠો વિંધવાની એક બહુ મોટી કપરી જવાબદારી તમારા માથા ઉપર આવી ગઈ છે. બીજું એક સ્વયં સ્પષ્ટ પણ છું કે હું પાછળ નથી જવાનો, મારે આગળનું જોવાનું છે. હું પાછળ જોવા જઈશ તો એ કોઠામાંથી બહાર જ નહીં નીકળી શકું. પરંતુ સંભાવ એ લોકો અત્યારે બિલકુલ પાર્ટીમાં છે પણ સાઇડલાઇન છે, તો એ લોકોને ફરી એક્ટિવેટ કરવા માટેનું કોઈક આયોજન છે? જી, મેં ઓલરેડી શરૂ કરી દીધું છે. જો કોઈ પણ પાર્ટી હોય ને એવું જ વિચારે કે અમે 76 જ લાવીએ, ભારતીય જનતા પાર્ટીનો પણ એ જ વિચાર છે કે અમે 76 જ લાવીએ. પણ મેં 6 તારીખે પદ ગ્રહણ કર્યું, તે દિવસથી હું માનું છું કે મારા માટે તો ચૂંટણી શરૂ થઈ ગઈ છે. આપને એવું લાગે છે કે એમના સપના, મુંગેરીલાલના હસીન સપના પુરવાર થવાના છે? એવું જ કંઈ થવાનું છે કે કમિશનર શ્રી હોય, અમારી સ્ટેન્ડિંગ કમિટી હોય, ચેરમેન શ્રી હોય, મેયર શ્રી, હું બધા જ કાર્યકર્તાઓને જે કોર્પોરેશનમાં અત્યારે કંઈ ને કંઈ જવાબદારી લઈને કામ કરી રહ્યા છે એ અનેક મોરચે હું કહી ચૂક્યો છું અને હું બિલકુલ એની પાછળ છું. મોનિટરિંગ બી કરું છું અને વિકાસના કામો કે અટકે નહીં, એને પ્રભાવિત રીતે થાય, ક્વોલિટી સાથે થાય, એના પ્રયાસો કરીશું. હું એવું કહું છું કાર્યકર્તાઓને કે મારી સાથે ચાલવાનું છે, તમારે ચાલવાનું નથી, દોડવાનું છે, અને એ પણ સ્પીડથી દોડવાનું છે. એટલે તૈયારી રાખજો. જૂથવાદ જેવી પરિસ્થિતિને એને મતભેદનું એક રૂપાળું નામ આપે છે, બરાબર. તો આપે માનો છો કે આ પ્રકારના જે નેરેટિવ છે એને કારણે પાર્ટીની તો છબી ખરડાય જ છે, પરંતુ પાર્ટીનું જે વિઝન છે એ પણ બ્લર થઈ જાય છે? જે પણ પદાધિકારી હોય, કાઉન્સિલરશ્રી છે, ધારાસભ્યશ્રી છે, આફ્ટર ઓલ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે. ઉલટાનો હોય તો જનપ્રતિનિધિ છે, એટલે જનતાની નજર પહેલી એની પર જવાની, સંગઠન પર પછી જાય. કારણ કે પેલો તો પડદા પાછળ વધારે કામ કરતો હોય, તમે તો પડદા આગળ છો, તમારે તો વધારે ભાગ ભજવવાનો છે. વડોદરા શહેર ભાજપની બોડી ક્યાં સુધીમાં તૈયાર થશે?